મોહાળમાં માં પીરસનારી અહીંયા વહીવટી તંત્ર ગુજરાતનું ના આવે, મંત્રીઓ ટીકા ટિપ્પણીમાં પડે અને જ્યારે ચૂંટણી હોય ત્યારે દેશના ટોચના નેતાઓ ગુજરાતના એમ કે હવે તો મોહાળમાં માં પીરસનાર છે. પંજાબમાં ટ્રેનો ભરીને એને સહાય થાય. હું એમ નથી કહેતી કે પંજાબને મદદ ન થવી જોઈએ, એ પણ આપણા ભારતનું રાજ્ય છે અને ત્યાં નુકસાન છે તો સરકારની જવાબદારી છે. પણ એની હાથે ઘરના છોકરા ઘંટી સાટે અને ઉપાધ્યાયને આટો. એટલે પહેલું તો આપણા માદરે વતન કે જેણે આટલા ઉધી કરીને મૂક્યા એમની જવાબદારી, એમને બચાવવાની કે મદદ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારમાં ટોચ ઉપર બેઠેલા નેતાઓની છે અને ગુજરાત સરકારની છીએ. ક્યાંક મેં કીધું એમ કે એક વિશેષ પેકેજ આપીને બનાસકાંઠાને સોયગામ તાલુકાને મદદ કરે. પણ છેલ્લે એટલું જ કહું કે કુદરતી આફતોમાં તમે ટીકા ટિપ્પણી જ્યારે ચૂંટણી હોય ત્યારે તમે તમારા ચૂંટણી પ્રચારનો જે એજન્ડા હોય કહેજો, અમે અમારો હશે એ કહેશું. પણ આવો અત્યારે સૌ સાથે મળીને આ બનાસકાંઠા અને સોયગામ તાલુકાના આ વિસ્તારના લોકોને, ખેડૂતોને જે મદદની જે માગણી છે અને જે મદદ કરવાની જરૂર જણાય છે એમાં કોઈ ઉણા ન ઉતરીએ.